જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું મારા આજના એક નવા મિની બ્લોગમાં। હવે તો ખાલી ઇન્ટર્નશિપને પણ 2 દિવસ બાકી છે, એટલે મારે ફટાફટ તૈયાર થઈને પહેલાં તો મેં ભગવાનના દર્શન કરી લીધા, કેમ કે હવે તો ઇન્ટર્નશિપને ખાલી 2 દિવસ છે, એટલે ભગવાનના દર્શન કરીને પછી ગામમાં જવાનું હતું। એટલે મસ્ત ભગવાનના દર્શન કરીને ફટાફટ નીકળી ગઈ ગામમાં જવા માટે। થોડી વાર હું બહાર બેઠી, કેમ કે આજે હું વહેલી પહોંચી ગઈ હતી, એટલે મસ્ત થોડી વાર બહાર બેસીને તડકો ખાધો। મસ્ત તડકો હતો। પછી પ્રાર્થનાનો ટાઈમ થઈ ગયો, એટલે બધા અંદર ક્લાસમાં આવી ગયા અને મસ્ત પ્રાર્થના બોલીને હવે ક્લાસરૂમમાં જવાનું હતું, એટલે ફટાફટ ક્લાસરૂમમાં અહીંયાથી તો જો બહારનો વ્યૂ કેટલો મસ્ત આવે છે। અને ફટાફટ ક્લાસરૂમમાં પહોંચીને પછી અમે ક્લાસરૂમમાંથી બધા નીચે આવી ગયા, કેમ કે આજે અહીંયા બધાને રિસેસ પડી એટલે બધા નાસ્તો કરતા હતા, અને જેને નાસ્તો નહોતો કરવો એ બધા ગ્રાઉન્ડમાં મસ્ત રમતા હતા શાંતિથી। અને અહીંયાનું વાતાવરણ બહુ જ મસ્ત છે, કેવા બધા ઝાડવા મોટા મોટા છે, એટલે છાંયો પણ આવે છે અને થોડો થોડો તડકો પણ આવે છે। ઝાડવા વધારે છે એમ ફૂલ છોડ પણ વધારે છે, એટલે મને અહીંયા એક મસ્ત ઝાડવું દેખાઈ ગયું, એમાં પિંક કલરના મસ્ત ફૂલ હતા, એટલે મેં તોડીને મસ્ત માથામાં લગાડી લીધું। છોકરીને બ્લોગમાં આવું હતું, એટલે મેં બધી છોકરીને બ્લોગમાં લઈ લીધું। એને કીધું કે ટીચર હવે તમારે ખાલી 2 જ દિવસ છે, એટલે અમને બ્લોગમાં લેજો, એટલે મેં બધી છોકરીઓને બ્લોગમાં લઈ લીધી। બીજી સાઈડ તો છોકરીને કંઈક અલગ જ મસ્તી ચાલુ હતી, તો એની ધૂનમાં કંઈક અલગ જ પ્રકારની ગેમ રમતા હતા। પછી તો રિસેસ ખુલી ગઈ, એટલે આજે મારે ચોપડી પુરાવાની હતી, એટલે બધા છોકરા મેં નીચે બેસાડી દીધા અને પછી હું ચોપડી પુરાવતી હતી। પછી તો 4 વાગી ગયા ઘડિયાળમાં, એટલે બધાને હવે નીચે લઈ જવાના છે, એટલે ફટાફટ બધા છોકરાઓ નીચે આવી ગયા અને પછી અહીંયા બધા પોતપોતાનું કામ કરતા હતા। પછી તો 26મી જાન્યુઆરીની પ્રેક્ટિસ કરાવવાની હતી, એટલે બધા છોકરાઓ એક ક્લાસમાં આવી ગયા અને પછી 26મી જાન્યુઆરીની મસ્ત પ્રેક્ટિસ ચાલુ કરી દીધી। ચાલો, તમને મારો આ વિડીયો કેવો લાગ્યો નીચે જરૂરથી કમેન્ટ કરી દેજો। વિડીયો ગમ્યો તો લાઈક છે, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો હવે આપણે મળશું કાલે, ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ।